नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામજીની કરવાની છે સવારી, કયા પ્રકારની તૈયારી? જય શ્રી રામ। દર વખતેની જેમ વલસાડમાં આ વખતે પણ ભવ્ય રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળવા જઈ રહી છે અને આ વખતે શોભાયાત્રામાં જેમ તમે જોઈ શકો છો કે એની તૈયારી એકદમ ભાવપૂર્વક થઈ રહી છે। હરેક લોકો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે અને શહેરને જેમ લગ્ન પ્રસંગ હોય એ રીતે શણગારવામાં આવ્યું છે। તો ઉત્સાહ તમે પોતે જ જોઈ શકો છો। અને આપણો જે રૂટ છે તે રેલવે ગોદીથી લઈને નવરંગ લસ્સી, જૂનું નવરંગ લસ્સી સર્કલથી બેચર રોડ થઈને છિપ્પાડ થઈને તરિયાવાડથી આખો એમજી રોડ આવીને ટાવરથી દાદિયા ફળિયામાં એનું પૂર્ણાવતી થશે અને ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે। આ વખતે રામ જન્મ મહોત્સવની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે આ વખતે આપણે રામનવમી મનાવવા જઈ રહ્યા છે ત્યારે મંદિરનું 100% નિર્માણ થઈ ગયું છે, એટલે એક વિશેષતા છે ને લોકોનો ભાવ જે આપણે જોઈ રહ્યા છે। લોકોને આ વખતે સામેથી ફોન આવે છે, મેસેજ આવે છે, આપના દ્વારા પણ સંદેશો આપવામાં આવે છે કે લોકોનું યોગદાન આ વખતે સામેથી આપવામાં છે। તે જ આપણી એક આનાથી મોટું વિશેષતા કંઈ હોઈ નહીં શકે। કેટલા લોકો જોડાશે અને ક્યાં ક્યાંથી લોકો આવશે? લોકો તો વલસાડનું હરેક નાગરિક જ જોડાવાનું છે, એટલે એમાં કેટલા લોકોનું કંઈ સંખ્યાનું કંઈ છે નહીં। હરેક આખા વલસાડનો આ પ્રસંગ છે। વલસાડની આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો આવી રહ્યા છે અને નવી મૂર્તિ પણ આ વખતે અમે લોકો લાવ્યા છે સમિતિ દ્વારા, તો તે પણ એક લોકો દર્શન કરવા આવે એવી નમ્ર અપીલ છે લોકોને। મહોત્સવની જે રીતની ઉજવણી કરવામાં આવનાર છે તેની વિશેષતા શું છે, તેની ભવ્યતા શું છે? જય શ્રી રામ। આ વખતેની વિશેષતા સૌ પ્રથમ તો આ વખતે રામજીની નવી મૂર્તિ છે એનું અનાવરણ બપોરના 12 વાગે કરવામાં આવશે, તો આપ સૌને ખાસ એ 12 વાગ્યાના સમયમાં આવા હું આમંત્રણ કરું છું। બીજી વસ્તુ કે વિશેષતામાં ઝાંખી છે, અલગ અલગ ઝાંખીઓ છે। એ ઝાંખીમાં રામ, લક્ષ્મણ, જાનકી છે, કૃષ્ણ ભગવાન છે અને જે રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવા હુબહુ રામ ભગવાન આપણે તૈયાર કરવાના છે, એ અમારી વિશેષતાઓ છે। બીજું, સુંદરકાંડ કન્ટિન્યુઅસ ચાલશે એ શોભાયાત્રામાં। કન્ટિન્યુઅસ સુંદરકાંડ સ્ટાર્ટિંગથી ચાલુ થશે, એ જ્યાં સુધી પૂર્ણાવતી થશે ત્યાં સુધી ચાલુ રહેશે। અને ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, મહાપ્રસાદની। એ મહાપ્રસાદ તમે જ્યારે પૂર્ણાવતીના સમયે છે જ્યારે કેટલા વાગે શરૂ થશે શોભાયાત્રા? બપોરના 3 વાગે શરૂ થશે। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।